નમસ્કાર કુંભ રાશિવાળા ભાઈઓ અને બહેનો, જય શ્રી કૃષ્ણ. આજે જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું એ સામાન્ય નથી. જો તમે કુંભ રાશિના જાતક છો અને છેલ્લા કેટલાક મહિનાઓથી તમારા જીવનમાં કંઈક એવું અનુભવાઈ રહ્યું છે કે મહેનત ખૂબ કરી રહ્યા છો, પરંતુ પરિણામ મનગમતું મળતું નથી. પૈસા આવે છે પણ ટકતા નથી. પોતાના લોકો જ ક્યારેય પરાયા જેવા વર્તે છે. મનમાં ચિંતા રહે છે અને ભવિષ્યની લઈને અનેક પ્રશ્નો ઊભા થાય છે. તો આજનો આ સંદેશ તમારા માટે ખૂબ જ ખાસ છે. સમયનું ચક્ર ક્યારેય એક સરખું રહેતું નથી. જેમ દિવસ પછી રાત આવે છે અને રાત પછી સવાર થાય છે, એમ જીવનમાં પણ સંઘર્ષ અને સફળતા બંનેમાં સમય આવે છે. છેલ્લા 6 મહિનામાં ઘણા કુંભ રાશિના લોકો માટે પરિસ્થિતિઓ સરળ રહી નથી. કોઈને આર્થિક સમસ્યાઓએ પરેશાન કર્યા છે, કોઈના સંબંધોમાં તણાવ આવ્યો છે, કોઈ પોતાના કરિયરને લઈને ચિંતિત બન્યો છે અને કોઈને પોતાના જ વિશ્વાસપાત્ર લોકો પાસેથી નિરાશા મેળવી છે. પરંતુ હવે જુલાઈથી ડિસેમ્બર 2026 સુધીનો સમય તમારા જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો લઈને આવી શકે છે. આ સમય દરમિયાન ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે જે તમને નવી તક, નવા વિચારો, નવી શરૂઆત તરફ આગળ ધપાવી શકે છે. મિત્રો, જીવનમાં સૌથી મોટો ફેરફાર ત્યારે આવે છે જ્યારે માણસ પોતે બદલાવા માટે તૈયાર થાય છે. ગ્રહો માર્ગ બતાવે છે, પરંતુ ચાલવાનું કામ તો આપણે જ હોય છે. આગામી મહિનાઓમાં શનિદેવનો પ્રભાવ તમારા જીવનમાં વિશેષ રીતે અનુભવાશે. શનિદેવ ક્યારેય કોઈને કારણ વગર કષ્ટ આપતા નથી અને કારણ વગર આશીર્વાદ પણ આપતા નથી. તેઓ હંમેશા માણસના કર્મો પ્રમાણે ફળ આપે છે. જો તમે છેલ્લા કેટલાક સમયથી મહેનત કરી રહ્યા છો, સાચા માર્ગ પર ચાલી રહ્યા છો અને કોઈનું નુકસાન કર્યા વગર આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો હવે તમારી મહેનતનું ફળ મળવાનું શરૂ થઈ શકે છે. પરંતુ જો તમે શોર્ટકટ શોધી રહ્યા છો, ઝડપથી સફળતા મેળવવાના સપના જોઈ રહ્યા છો અથવા કોઈ ખોટા માર્ગ પર ચાલવાની વિચારણા કરી રહ્યા છો, તો શનિદેવ તમને સમયસર ચેતવણી પણ આપી શકે છે. આ સમય દરમિયાન સૌથી મોટી જરૂરિયાત રહેશે અનુશાસનની. ઘણા લોકો મોટા સપના તો જુએ છે, પરંતુ તે સપનાઓ પૂર્ણ કરવા માટે સતત પ્રયત્ન કરતા નથી. એક દિવસ ઉત્સાહથી કામ શરૂ કરે છે અને થોડા દિવસ પછી બધું અધૂરું છોડી દે છે. હવે આ વલણ બદલવાની જરૂર છે. આગામી મહિનાઓમાં જે વ્યક્તિ નિયમિતતા અને ધીરજ રાખશે, તે જ સૌથી વધુ લાભ મેળવી શકશે. તમારા જીવનમાં કેટલાક એવા લોકો પણ હોઈ શકે છે, બહારથી તમારા શુભચિંતક દેખાય છે, પરંતુ અંદરથી તમારી પ્રગતિથી ખુશ નથી. ઘણી વખત એવું બને છે કે માણસ પોતાના દુશ્મનોથી નહીં, પરંતુ પોતાના જ લોકોના નકારાત્મક વિચારો અને ઈર્ષાનો શિકાર બને છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. સમય બધાનો હિસાબ રાખે છે. જો તમે સાચા છો અને કોઈનું ખરાબ નથી વિચારતા, તો ધીમે ધીમે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં વળતી જોવા મળશે. આગામી મહિનાઓમાં તમને સમજાશે કે કોણ ખરેખર તમારો છે અને કોણ માત્ર સ્વાર્થ માટે તમારી નજીક હતો. આ સમજણ તમને ભવિષ્યમાં મોટા નુકસાનથી બચાવી શકે છે. આર્થિક બાબતોની વાત કરીએ તો ઘણા કુંભ રાશિના લોકો છેલ્લા સમયથી ખર્ચના ભાર હેઠળ દબાયેલા અનુભવતા હશે. પૈસા કમાવા છતાં બચત ન થવી, અચાનક ખર્ચાઓ આવી જવા અથવા કોઈ જૂના દેવાના કારણે મન પર ભાર રહેતો હોવો શક્ય છે. પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધારો થતો દેખાઈ શકે છે. ધ્યાન રાખવાની વાત એટલી છે કે ઝડપથી અમીર બનવાના સપનાઓ પાછળ દોડવાની જરૂર નથી. કોઈપણ એવું કામ તેવા અતિશય જોખમ હોય, માત્ર લાલચના આધારે લેવાયેલો નિર્ણય હોય અથવા જ્યાં મહેનત વગર મોટી કમાણીના વચનો આપવામાં આવે છે, ત્યાં ખૂબ સાવધાની રાખવી. ઘણા લોકો આવી ભૂલો કરીને પોતાની મહેનતની કમાણી ગુમાવી બેસે છે. યાદ રાખજો કે ધીમે ધીમે વધતો વિકાસ જ લાંબા સમય સુધી ટકે છે. પ્રેમ અને સંબંધોની બાબતમાં પણ સમય ઘણા લોકો માટે ખાસ બની શકે છે. જે લોકો લાંબા સમયથી યોગ્ય જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે, તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે. કેટલાક લોકો માટે જૂના ગેરસમજ દૂર થવાની શક્યતા પણ છે. લગ્ન જીવનમાં ચાલતા તણાવ ધીમે ધીમે ઓછા થઈ શકે છે. જો બંને પક્ષ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે
ઘણી વખત સમસ્યા મોટી થતી હતી, પરંતુ વાતચીતનો અભાવ તેની મોટી બનાવી દે છે. જે આગામી મહિનાઓમાં સંબંધોનું વધુ મહત્ત્વ આપો. પોતાના પરિવાર સાથે સમય વિતાવો. માતા પિતાના આશીર્વાદ લો. જીવનમાં મળતી સફળતાનું સાચું સુખ ત્યારે જ મળે છે જ્યારે તેને વહેંચવા માટે પોતાના લોકો સાથે હોય. મિત્રો, એક બીજી મહત્વપૂર્ણ વાત પણ છે. આગામી મહિનાઓમાં તમારા મનમાં ઘણા નવા વિચારો જન્મ લઈ શકે છે અને લાગશે કે હવે જીવનમાં કંઈક નવું કરવું જોઈએ, કોઈ નવી શરૂઆત કરવી જોઈએ અથવા લાંબા સમયથી અટકેલા સપનાઓને ફરી જીવિત કરવા જોઈએ. આ ભાવના ખૂબ સકારાત્મક સાબિત થઈ શકે છે, પરંતુ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો. પહેલાં સંપૂર્ણ માહિતી મેળવો, પછી યોજના બનાવો અને ત્યારબાદ જ આગળ વધો. સફળ લોકો અને અસફળ લોકો વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે સફળ લોકો નિર્ણય લેતા પહેલા વિચારે છે, જ્યારે અસફળ લોકો વિચાર કરતા પહેલા નિર્ણય લે છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડું ધ્યાન રાખવાની જરૂર રહેશે. કામના ભાર, માનસિક તણાવ અથવા અનિયમિત જીવનશૈલીના કારણે થાક અનુભવાઈ શકે છે. ઘણા લોકો પોતાના સ્વાસ્થ્યને છેલ્લી પ્રાથમિકતા આપે છે અને પછી નાની સમસ્યા મોટી બની જાય છે. સમયસર ઊંઘ લેવી, યોગ્ય આહાર લેવો અને નિયમિત કસરત કરવી ખૂબ જરૂરી રહેશે. યાદ રાખજો કે શરીર સ્વસ્થ હશે તો જ જીવનની બધી તકોનો લાભ લઈ શકો છો. પૈસા, પ્રતિષ્ઠા અને સફળતા બધું પછી આવે છે. સ્વાસ્થ્ય સૌથી પહેલાં આવે છે. ઘણા કુંભ રાશિના લોકો માટે આ સમય આત્મવિશ્વાસ વધારવાનો સમય પણ બની શકે છે. છેલ્લા સમયમાં કેટલીક નિષ્ફળતાઓના કારણે કદાચ તમે પોતાને ઓછા આંકવા લાગ્યા હશો, પરંતુ હવે તમારે સમજવું પડશે કે એકાદ નિષ્ફળતાનું આખું ભવિષ્ય નક્કી કરતી નથી. ઘણા મહાન લોકોના જીવનમાં પણ એવા જ સમય આવ્યા હતા જ્યારે તે બધું ખતમ થઈ ગયું હતું, એવું લાગતું હતું, પરંતુ તેમણે હાર માનવાની જગ્યાએ ફરી પ્રયાસ કર્યા અને અંતે સફળતા મેળવી. તમારું જીવન પણ અલગ નથી. જો તમે હજુ સુધી હાર નથી માની, તો રમત હજુ પૂરી નથી થઈ. સમય તમને નવી તક આપશે, પરંતુ તે તકને ઓળખવાની અને તેનો લાભ લેવાની જવાબદારી તમારી રહેશે. કેટલીક વખત જીવનમાં મળતી સૌથી મોટી તક સમસ્યાના રૂપમાં આવે છે. શરૂઆતમાં તે મુશ્કેલી જેવી લાગે છે, પરંતુ પછી સમજાય છે કે એ જ પરિસ્થિતિ આપણને વધુ મજબૂત બનાવવા માટે આવી હતી. તેથી કોઈ પણ પડકાર આવે તો ગભરાશો નહીં. શાંતિથી વિચારો, પ્રાર્થના કરો અને યોગ્ય નિર્ણય લો. ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો આ સમય ભગવાન પર વિશ્વાસ વધારવાનો પણ છે. જ્યારે માણસ માત્ર પોતાની શક્તિ પર વિશ્વાસ રાખે છે ત્યારે ઘણી વખત નિરાશા મળે છે, પરંતુ જ્યારે તે મહેનત સાથે ભગવાનની કૃપા પણ માંગે છે ત્યારે માર્ગ સરળ બનતો જાય છે. દરરોજ થોડો સમય પ્રાર્થના માટે કાઢો. ભગવાન શિવનું સ્મરણ કરો, શનિદેવના આશીર્વાદ મેળવો, માતા પિતાનું સન્માન કરો, જરૂરિયાતમંદ લોકોને મદદ કરો. આ નાના દેખાતા કર્મો ઘણી વખત જીવનમાં મોટો પરિવર્તન લાવી શકે છે. આગામી મહિનાઓમાં કેટલાક એવા ક્ષણો આવશે જ્યારે તમને લાગશે કે હવે બધું તમારા પક્ષમાં થઈ રહ્યું છે, પરંતુ એ સમયે અહંકારથી દૂર રહેવું. ઘણી વખત સફળતા મળ્યા પછી માણસ પોતાની ભૂતકાળની મુશ્કેલીઓ ભૂલી જાય છે અને તે જ તેની સૌથી મોટી ભૂલ બની જાય છે. વિનમ્રતા અને સાચી સફળતાની ઓળખ છે. જે માણસ ઊંચાઈ પર પહોંચીને પણ જમીન સાથે જોડાયેલો રહે છે, તે જ લાંબા સમય સુધી સફળ રહે છે. મિત્રો, જીવનની દરેક પરીક્ષા પાછળ કોઈને કોઈ કારણ હોય છે. કદાચ છેલ્લા કેટલાક મહિનાઓમાં તમે જે મુશ્કેલીઓમાંથી પસાર થયા છો તે તમને વધુ મજબૂત બનાવવા માટે હતી. કદાચ ભગવાન તમને એવી ઊંચાઈ માટે તૈયાર કરી રહ્યા હતા જ્યાં પહોંચવા માટે માત્ર સપના પૂરતા નહોતા, મજબૂત વ્યક્તિત્વ પણ જરૂરી હતું. તેથી ભૂતકાળની પીડાને શાપ નહીં, પરંતુ પાઠ તરીકે જોવાનો પ્રયત્ન કરો. જે બન્યું તેમાંથી શીખો અને આગળ વધો. આવતા મહિનામાં તમારી અંદર રહેલી ક્ષમતાને ધીમે ધીમે બહાર આવતી જોવા મળશે. ઘણા લોકો તમને નવી નજરથી જોવાનું શરૂ કરશે. કેટલાક લોકો એ પહેલાં તમને અવગણતા હતા, તેઓ હવે તમારી પ્રશંસા કરી શકે છે. પરંતુ યાદ રાખજો, સાચી જીત ત્યારે છે જ્યારે તમે પોતાની નજરમાં સફળ બનો. દુનિયા શું કહે છે તે કરતાં વધુ મહત્ત્વનું છે કે તમે પોતાના વિશે શું વિચારો છો. અંતમાં માત્ર એટલું જ કહું છું કે ભવિષ્ય કોઈ જાદુથી બદલાતું નથી. ભવિષ્ય બદલાય છે તો યોગ્ય વિચારો, સતત મહેનત
સારા કર્મો અને ભગવાનની કૃપાથી આગામી 6 મહિનાઓ તમારા માટે મહત્વપૂર્ણ બની શકે છે, પરંતુ તેઓ કેટલો લાભ મળશે તે આખરે તમારા નિર્ણય અને તમારા કર્મો પર આધાર રાખે છે. વિશ્વાસ રાખજો, ધીરજ રાખજો, મહેનત ચાલુ રાખજો અને ભગવાન પર ભરોસો રાખજો. સમય બદલાય છે અને ઘણી વખત એક જ ક્ષણમાં આખી જિંદગીની દિશા બદલી રાખે છે. શક્ય છે આગામી મહિનાઓમાં એવી જ કોઈ ક્ષણ તમારી રાહ જોઈ રહી હોય. ભગવાન શિવ, શનિદેવ અને ગુરુદેવની કૃપા તમારા જીવન પર બની રહે. તમારા બધા શુભ કાર્યોમાં સફળતા મળે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.